મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા તૂટતી ખાતેદારીમાં ક્યાં ગૂંચવાઈ ગયા એ બોલો. હા સાહેબ, એટલે તમને જે જણાવેલ છે ને એ પ્રમાણે એક જમીન કુતિયાણાની અમે વેચેલી છે 31/95 ના રોજ. અને પછી માખિયાની જમીન જે લીધેલ છે એ 1/6/95 ના રોજ લીધેલ છે. 1/6/95 લીધી, ઓલી પેલા વેચી નાખી. હા, પણ એ તમને જે હું કહું છું આ દસ્તાવેજની તારીખનો વાત છે. હા, એ જ ફાઇનલ ગણાય કે પછી વેચી નાખી ત્યાંથી ખાતેદારી મટી ગઈ. દસ્તાવેજ થઈ ગયો, ખાતેદારી મટી ગઈ. હા, નોંધ તમે એમાં શું 7 નંબર જીવતું હોય સમજ્યા? બરાબર. 7 નંબર 3 મહિના સુધી પાછળ જીવતું હોય એટલે એના આધારે મામલતદારે એન્ટ્રી પાડી દીધી હોય 7 નંબર દીધું હોય એટલે. બરાબર. પણ એ ખાતેદારી તૂટી ગઈ કહેવાય. સમજાઈ ગયું. પણ કઈ તારીખે તૂટી છે એ મને કયો, ફરીને એકવાર બોલો તારીખ. દસ્તાવેજની તારીખ છે 31/3/95. 31/3/95. હવે 6/4/95. હા. 31/3/95. તમે બચી ગયા. ના, પછી ખરીદી કઈ તારીખે? હા, પછી લીધી ને એ તારીખ છે 1/6/95. 1/6/95. પાછા મરી ગયા, ફસાઈ ગયા. હા, એટલે નહીતર ઈ કટોકટની તારીખ હતી સમજ્યા? હા, એટલે બધી પણ તૂટી ગઈ ખાતેદારી. હવે નવી જમીન ખરીદશો નહીં, નવી લિંક પકડી લેજો. બરાબર. આ લિંક તમારી છે એમને રહેવા દો, હા. પણ એમાં ખાતેદારી નથી એમ સમજીને ચાલજો. નવી ખાતેદારીની લિંક પકડી લો, મામામાંથી અથવા દીકરા લગ્ન કર્યા હોય તો એના સસરા પક્ષમાંથી ગમે ત્યાંથી. હા, હા, એટલે એક પ્રશ્ન પૂછવો તમારે કે મામા તરફથી એ ભારસાઈની જમીન વેચાઈ ગયેલી છે મામાની? ભલે ને વેચાઈ ગઈ હોય, એ તો મામાની ખાતેદારી અખંડ હોવી જોઈએ. હા, ખાતેદારી નવી ખાતેદારી છે નહીં તો એમાં મારા મધરને નાખી શકે? કેવી રીતે નાખશે? નાનાનું નામ હોવું જોઈએ મધર નાખવા માટે. મામાના નામમાં મધરનું નામ નહીં ચડે. અચ્છા. નાનાનું કે નાનીનું નામ હોવું જોઈએ. હા, એ નથી તો પૂરું થઈ ગયું, એ લિંક પૂરી થઈ ગઈ તમારી. હવે વેવાઈ પક્ષમાં ગોતો, બીજું શું હોય? હા, એ તો વેવાઈ પક્ષમાં બરાબર તમારો વિડિયો જોયો છે એટલે વેવાઈ પક્ષ તરફથી હવે પ્રયાસ કરશું અમે. બસ ભલે ભાઈ. હા, બહુ સારી જાગૃતિ છે. બધા વિડિયો જોવો છો? હા, બધા વિડિયો જોઉં છું. સરસ. હાલો, એટલે જ આ ધ્યાનમાં આવ્યું ને. અને ધ્યાનમાં આવ્યું એટલું સારું, જાગ્યા ત્યાંથી સવાર. હા, એટલે ત્રુટિ આવી એટલે તરત જ ખબર પડી ગઈ કે બિનજરૂર થઈ ગયા આપણે. બસ. આપણે કોલેસ્ટ્રોલ તો ખબર પડી જવું જોઈએ કોલેસ્ટ્રોલ છે એટલે ખાવામાં ધ્યાન રાખીએ, બીજું શું હોય? ના, બરાબર છે. ઓલું કોલેસ્ટ્રોલની ખબર ન પડે, ધબ દઈને પડી જાય. હા, સાચી વાત છે. એના કરતાં ખબર તો હોવી જોઈએ. એટલે ધીરજ રાખવાની છે ને, થશે. બસ ધીરજ રાખવાની, કશું થઈ રહેશે. ધીરજ રાખવાની. હા, આ કેમ આપણે ખબર ક્યાં હતી? 6/4/95 વાળી તારીખ છે સરકાર દેશે, એ ક્યાં ખબર હતી? મને 3 વર્ષથી ખબર હતી કંઈક આવશે. કઈ તારીખ આવશે એ નહોતી ખબર, પણ ખબર તો હતી કે સરકાર કંઈક કરશે. એટલે 30 વર્ષે કંઈક સરકાર કરે એટલે હવે ત્યાંથી 30 વર્ષ પાછા નવા રાહ જોવાના. હા, ભલે ભાઈ. સરકાર એક નવું લઈ આવે છે, તમને સમાચાર આપી દો. મને છે ને અગાઉથી ખબર પડી જાય ક્યાંકથી ગંધ આવતી હોય સમજ્યા? એટલે ઘણા એના નાક હરવા હોય ને, હાથીને 2 કિલોમીટર આગેથી માણસની ગંધ આવે, ખબર તમને? એમ થોડી ગંધ આવી જાય. સરકાર છે ને બિન ખેડૂતને ખાતેદાર તરીકે જમીન ખરીદવાની છૂટ આપશે. હવે એને જો છૂટ આપે, તમારી ખાતેદારી તૂટતી હોય, બે વચ્ચે કંઈક તફાવત તો રાખવો પડે ને. એટલે જે બિન ખેડૂત જમીન ખરીદશે ને 30 વર્ષનો બેન આવશે કે 30 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ સુધી વેચી નહીં શકે. હવે ઈ જેથી વેચી શકે એનો પીરિયડ પૂરો થાય, તમારો પીરિયડ પૂરો થઈ જશે તૂટતી ખાતેદારી વાળાનો. સમજાઈ ગયું? પણ રાહ જોવાની છે, નિરાત રાખવાની છે. હા, ભલે આવજો ભાઈ. હા.